વાઇડથી શરૂઆત થાય છે. સેમીફાઇનલ નંબર 1 આપણે જોઈ રહ્યા છીએ. ભજન રોકર્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે અને ફ્રેન્ડ્સ ઇલેવને ટોસ જીત્યો છે અને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય. આ વખતે સારો બોલ હતો, બહારની તરફ નીકળ્યો બોલ. સરસ બોલ અને અહીંયા વિકેટ, પહેલો વિકેટ. છેડખાની કરવાનો પ્રયાસ અને વિકેટની પાછળ ઝડપાઈ ગયા છે બેટર. મોટો વિકેટ. રાજેશ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે પોતાના ડગઆઉટ તરફ. જસ્ટિને બહુ સારો કેચ પકડ્યો છે. लास्ट मैच में भी जस्टिन ने 3 डिसमिसल किया था. अच्छा विकेट कीपर है वो जस्टिन. मेहुल मेहुल चांगला वारा आहे. તો ચાલો ત્યારે એક પર એક વિકેટ પડ્યો છે. ફૂલટો આ વખતે પણ સારો બોલ હતો. સ્લોર વન, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન જોવા મળ્યું હતું. ભાગશાળી રહ્યા કે બેટને બોલ લાગીને સ્ટમ્પ પર લાગ્યો નહીં બોલ. કિસ્મત વાળા રહ્યા બેટર. પહેલી ઓવર ચાલુ છે. બજરંગ રોકર્સ પહેલો વિકેટ ગમાવી ચૂક્યા. વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. 1 રન વ્હાઇટ બોલ મળી રહ્યો છે. कचरा डस्टबिन में टाका सगळ्यांनी. बॉटल वगैरे फेकू नका. આડી બધાએ કચરો ડસ્ટબિનમાં નાખવાનો છે. આ ડવડો ક્યાં ફેંકવાનો નથી પ્લીઝ, તો મહેરબાની કરજો. આ વખતે પણ સારો બોલ હતો. અંદરની તરફ આવતો બોલ અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 3. 1 વિકેટના નુકસાન પર બજરંગ રોકર્સ પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું છે. ફ્રેન્ડ્સ ઇલેવન ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરી રહ્યું છે. સરસ મજાની મેચ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. માત્ર કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 2026 8મું સંસ્કરણ. જબરદસ્ત મેચ આપણે જોઈ રહ્યા છીએ અને આનંદ માણી રહ્યા. શૈલેષ આવ્યા છે બોલિંગ માટે. 186 મેચ, 120 વિકેટ એમની પાસે. ફૂલટોસ આ વખતે બોલને ઊંચાઈ દોરી મળી છે અને પૂરા મળશે રિવોર્ડ. છગ્ગો. સ્કોર પર હવે માત્ર સ્કોરમાં ઇજાફો થઈ ગયો. 9 રન થઈ ગયા છે. સ્કોર બોર્ડ પર લાગી ગયા છે. Score 9 for 1 after 1.1 over. That's lovely scoring. Semi-final match જોઈ રહ્યા છીએ આપણે. ફરી એકવાર મોટો છગ્ગો જોવા મળ્યા છે. હજી એક મોટો છગ્ગો. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ જોવા મળ્યો છે અને અહીંયા
એક જબરદસ્ત આક્રમકતા જોવા મળી બેટર પાસેથી. 15 રન થઈ ગયા છે. બે મોટા લાંબા છગ્ગા જોવા મળ્યા. ઊંચાઈ અને દૂરીના માર્ક્સ પૂરા મળશે. 100 માર્ક્સ. કમાલનો ફટકાબાજી સારી જોવા મળે છે. મેહુલ ફરી એકવાર હજી વિકેટ છે કે શું આ વખતે? ટપ્પો સારો પડ્યો હતો પરંતુ બાઉન્ડ્રી લાઈનની અંદર બોલને રોકવાનો પ્રયાસ. 2 રન લીધા. બહુ સારી રનિંગ. હજી છગ્ગો. વાહ ભાઈ વાહ. ના દેખાતું હોય તો વાલા ઝૂમ કરીને જો. મેહુલભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અને સૌથી ગ્રેટ થઈ ગઈ છે. કમાલની બેટિંગ. સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું. એના માટે તો તમારા કર્મ જ કરવા પડે છે. આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. 1 રન વાઇડનો મળશે જરૂર. રન આવી રહ્યા છે. રન થયા 24. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. હજી 1 રન મળી રહ્યો છે. 25 રન થઈ ગયા છે. બજરંગ રોકર્સ બહુ સારી બેટિંગ જોવા મળી છે અહીંયા માત્ર. ફરી એકવાર મોટો ફટકો છે પરંતુ આ વખતે 1 બાઉન્સ અને ચોકો. ફરી એકવાર સારો શોટ છે આ વખતે. અહીંયા માત્ર મોઢું ફેરવી લીધું હતું બોલને જોતા જોતા કે જાણે મોઢા પર બોલ ન લાગી જાય એટલે મોઢું થોડું ફેરવી લીધું પરંતુ રન બચાવ્યા. 1 ઓવરમાં 3 રન હતા અને જુઓ ક્યાં સ્કોર પહોંચી ગયો. બીજી ઓવરમાં 30 પર પહોંચી ગયો. 27 રન આવ્યા છે શૈલેષની ઓવરમાં અને બહુ મોંઘેરા મહેમાન આવતા વેતન વધાવી લીધા શૈલેષભાઈને. મેહુલભાઈએ બહુ સારી બેટિંગ કરી છે. મેહુલ 25 પર રમી રહ્યા છે. 9 બોલનો સામનો કરીને 3 છગ્ગા 1 ચોગ્ગો. 277 નો સ્ટ્રાઇક રેટ. બોલિંગમાં સિદ્ધાર્થ આવ્યા છે. જોઈએ હવે સિદ્ધાર્થના સિદ્ધાંતો કેટલા છે. ડાબોડી બોલર છે. બધા પોતપોતાની ભવિષ્યવાણી કરે છે કે 6 ઓવરમાં 50 થઈ જાય, 6 બોલમાં 80 થઈ જાય, પરંતુ જે મેચમાં રમતું હોય ને એને જ ખબર થાય કે ક્યાં અંદર દુખાવો થતો હોય ને ક્યાં દુખતું હોય. સિદ્ધાર્થ આવ્યો છે. સિદ્ધાર્થ પટેલ જબરદસ્ત 8 મેચનો અનુભવ એમની પાસે. જોઈએ લેફ્ટ આર્મ બોલર, સ્પિનના જાદુગર. ઓહો, અહીંયા ભાગશાળી રહ્યા કે લેમન કટ લાગી હતી પર બોલ સ્ટમ્પને લાગ્યો નહીં. કિસ્મત વાળા રહ્યા. બેટર આજે નસીબ ઘરેથી લખાવીને આવ્યા છે કે ભાઈ આજે મેચમાં કંઈક કરીને બતાવવું છે. ભાર્ગવ બચી ગયા પરંતુ અહીંયા માત્ર ભાર્ગવ હવે સ્ટ્રાઇક પર આવ્યા છે. મયુર બચી ગયા છે. 26 પર પહોંચી ગયા. ભાર્ગવ હવે સ્ટ્રાઇક પર. સ્કોર 31. ઓહો, ફટકો સારો છે. મિસ ફિલ્ડિંગ કરી ગયા પરંતુ રન મળશે નહીં. સિદ્ધાર્થ પટેલ અને શૈલેષ 1 ઓવરમાં 27 રન શૈલેષે આપ્યા છે. તો શૈલેષ મોંઘેરા મહેમાન. ફરી એકવાર સરસ શોટ છે. 1 રન ચોરી લીધો છે. એક રન સ્કોર થઈ ગયો 32-32. જવા દો ને યાર, ગુલાબજાંબુ શું કરે યાર. અમારે નહીં જોયું ગુલાબજાંબુ.
તો ચાલો ત્યારે હવે સ્કોરમાં ઇજાફો થાય છે. 34 રન થઈ ગયા છે. 34. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત, મોસ્ટ વેલકમ. આપ સૌનું સ્વાગત કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8માં આવેલા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત, તમામ મહેમાનોનું, તમામ ટીમોનું હાર્દિક એવું સ્વાગત, મોસ્ટ વેલકમ. આ વખતે ક્રોસ બેટેડ શોટ છે. મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગી લીધો છે. સિંગલ જ મળશે. થ્રો સારો જોવા મળ્યો. 1 રન આવ્યો. 1 રન સાથે સ્કોરમાં ઇજાફો થાય છે. સ્કોર વધીને પહોંચી ગયો 35. બહુ સારી ઓવર જોવા મળી. સિદ્ધાર્થની 5 રન આવ્યા માત્ર અને બહુ કિફાયતી બોલિંગ. 3 ઓવર 35 રન. બીજી ઓવરમાં તો 27 રન આવ્યા હતા. ત્રીજી ઓવરમાં 5 રન આવ્યા. જોઈએ હવે માત્ર સેમીફાઇનલ નંબર 1 આપણે જોઈ રહ્યા છીએ. બજરંગ રોકર્સ અને ફ્રેન્ડ્સ વચ્ચે જબરદસ્ત મેચ. ઉમેશ આવ્યા છે બોલિંગ માટે. ઉમેશ 57 મેચ 29 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 16 રન આપીને 4 સફળતાઓ ઉમેશ પાસે. ને ઉમેશનો અનુભવ એ બોલે છે. જોઈએ હવે અનુભવ કેટલો છે અને બેટરોને કેટલા શાંત રાખે છે. પરંતુ બેટરો તો હાબી થવાના છે. બેટરો હવે ઊભા નહીં રહેશે. બેટરોને હવે તલપાપડ જેવા થયા છે કે રન આવવા જોઈએ. 5 રનથી પેટ નથી ભરાવાનું. રનનો ઢગલો જોઈએ છે. રનનો ઢગલો ખડકવો પડશે. ગેલાભાઈએ ડિશ લઈ લીધી છે. આ વખતે બોલ આવવામાં અને ફિલ્ડરે કેચ છોડ્યો છે અને ગેલાભાઈ શ્રીખંડમાં મગ્ન થઈ ગયા છે. ખાઓ ભાઈ ખાઓ, જમો. આ વખતે પણ બોલ વાઇડ બોલ હશે. 1 રન વાઇડના સ્વરૂપમાં મળી રહ્યો છે. ઓવર નંબર 4 ચાલી રહી છે. સ્કોર થઈ ગયો તે 38-38. આ વખતે પણ ફરી એકવાર એ જ પ્રકારનો બોલ વાઇડ બોલનો ઈશારો આવી રહ્યો છે. બજરંગ રોકર્સને રન માટે કોઈ લાલા પડ્યા નથી, પરંતુ અહીંયા માત્ર ફ્રેન્ડ્સ 11 સારી બોલિંગ કરવી પડશે બોસ. તમારે બીજી બેટિંગ કરવાની છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારે ચેસ કરવાનો છે, પીછો કરવાનો છે રનનો. આ વખતે બોલ આવવામાં છે. ફિલ્ડર ઓ માય ગોડ અથડાઈ ગયા છે ભાઈ. સંભાળો ભાઈ. પાણી લઈને કોઈ જાઓ અંદર જલ્દી. પાણી લઈને જાઓ ભાઈ, જલ્દી જાઓ. ભટકાઈ ગયા બંને. જોરદાર ભટકાણા છે. લાગ્યું તો હશે પણ ના તું એ સિગ્નલ જોયું ના મેં સિગ્નલ જોયું. એક્સિડન્ટ થઈ ગયું. હે ભગવાન. એટલું જ જમી આવી. એ માં તો શું ખાય છે પેલી?
અને એમાં તો મોટો ફટકો જોવા મળ્યો ભાર્ગવના બેટમાંથી. જબરદસ્ત બેટિંગ. સ્કોર થઈ ગયો 46, 1 વિકેટના નુકસાન પર. ફરી એકવાર મોટો ફટકો છે. હજી એક છક્કો જોવા મળે છે નહીં. આ વખતે ચોક્કો, 1 બાઉન્સ અને ચોક્કો. જબરદસ્ત શોટ અને આ સાથે 50 રન પૂરા. બજરંગ રોકર્સ 50 અપ. 50 રન પૂરા થઈ ગયા છે. ચોથી ઓવરમાં જ 50 રન પૂરા. ઉમેશ 4 બોલમાં 15 રન ઉમેશને આપી દીધા છે અને ઘણા મોંઘેરા મહેમાન છે ઉમેશ. અત્યારે એક જ વિકેટ ગમાવ્યો છે. બજરંગ રોકર્સે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી નથી. કે છે ને બસ પોતા માટે રિયલ બની જાઓ એટલે બીજા માટે આપોઆપ તમે રોયલ બની જશો. તો એ જોવા મળ્યું છે અત્યારે બેટરનું. થોડું ફિલ્ડમાં પરિવર્તન જોવા મળ્યું છે. આજે પોઈન્ટને લાવ્યા છે સામે. ફરી એકવાર તૈયાર. બહુ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. રન લેવાનો કોઈ પ્રયાસ નહીં. આ વખતે વિકેટ કીપર એકદમ ચપળતા બતાવી, ચાલાકી બતાવી, બોલ પર આવ્યા. એક બોલની રમત હજી બી બાકી છે ચોથા ઓવરની. 4 ઓવરમાં જ 50 રન પૂરા કરી લીધા છે. હવે આ બોલમાં શું થાય છે એ જોવાનું છે. એકાદ મોટો ચોકો, એકાદ રન, એકાદ 2 રન આવે. આ વખતે મોટો ફટકો છે. બોલ હવામાં, ફિલ્ડર નીચે. અહીંયા તો બાપા 2 રન તો લઈ લીધા. કેચ છૂટ્યો છે. બોલરનું દિલ તૂટ્યું. અને એક શોટ એટલે 51 જ રન થશે. 4 ઓવર 51 રન, 1 વિકેટ. એક શોટ છે. 4 ઓવરમાં 51. બીજી 4 ઓવરમાં 51 આવી જાય તો 102 રન થઈ જાય. હવે માત્ર ડાબોડી બોલર આવી ગયા છે. સિદ્ધાર્થ એક જબરદસ્ત બોલર છે પરંતુ બેટરો અહીંયા માત્ર જબરદસ્ત. મેહુલ 32 પર રમી રહ્યા છે. ભાર્ગવ 12 પર રમી રહ્યા છે અને તારીફ કરવી પડશે બંને બેટરોની. પાર્ટનરશિપ 50 રનની 22 બોલમાં. સુંદર પાર્ટનરશિપ. ટીમને વારે આવ્યા છે અત્યારે બંને બેટરોએ. આ વખતે મોટો ફટકો છે. હવાઈ યાત્રા. ઓલા ભાઈ 12 મારવા ગયા હતા. બોલ આપવો પડશે તમારે. છગ્ગો જોવા મળ્યો. છગ્ગા સાથે સ્કોર થઈ ગયો 57-57. અને આ સાથે જે બેટર આઉટ, કોટ એન્ડ બોલ્ડ. વિકાસ આવ્યા છે બેટિંગ માટે. 61 મેચ, 799 રન, 197 સ્ટ્રાઇક રેટ. જબરદસ્ત વિકાસ. જોઈએ વિકાસ કેટલો વિકાસ કરે છે પોતાની બેટિંગમાં. પરંતુ ટીમનો સ્કોર અત્યારે બહુ સારો છે. 57, 2 વિકેટના નુકસાન પર. અત્યારે માત્ર વિકેટ લેવાની જરૂર છે તો ફ્રેન્ડ્સ 11ને. કારણ કે અહીંયા માત્ર બજરંગ રોકર્સ જો વધારે રન કરી ગયું, 180 થી 90 કરી ગયું તો પછી બહુ મુશ્કેલ થશે. જોઈએ હવે માત્ર શું થાય છે. વિકાસ ફરી એકવાર નવો બેટર. સરસ બોલ હતો. પરફેક્ટ ટપ્પો, અચૂક લાઈન લેન્થ જોવા મળી.
સરસ જોવા મળી બોલિંગ. આ વખતે પણ સુંદર શોટ ગેપમાં રમવાનો પ્રયાસ. રનઆઉટનો ચાન્સ. થ્રો સારો જોઈએ પરંતુ થ્રો થોડો વાઇડ આવ્યો. 1 રન મળ્યો. સ્કોર થઈ ગયો તે 58. 2 બોલની રમત આના બી બાકી છે. 5મી ઓવર ચાલી રહી છે. બજરંગ રોકર્સ પહેલી સેમીફાઇનલ આપણે જોઈ રહ્યા છે. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 2026. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. આગળ નીકળ્યા હતા. સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. વિકેટ કીપર એકદમ ચોકસાઈપૂર્વક વિકેટની પાછળ ઝડપ્યો બોલને. કોઈ રન મળ્યો નહીં. તક મળી નહીં રન લેવાની. સ્કોર 58. 2 વિકેટના નુકસાન પર. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ. ક્રોસ બેટેડ શોટ. डॉट बॉल है ना 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 58. 2 વિકેટના નુકસાન પર બજરંગ રોકર્સ. 3 ઓવરની ઇનિંગ હવે માત્ર રમત બાકી છે બજરંગ રોકર્સ પાસે. જોઈએ બજરંગ રોકર્સ કેટલું રોક કરે છે અને કેટલું પરફોર્મન્સ સારું આપે છે અને કેટલા રન ઊભા કરે છે. કિશોર આવ્યા છે બોલિંગ માટે. કિશોર જેમની પાસે ઘણો બધો અનુભવ છે. કિશોર ડાકા. આ વખતે કડક શોટ. ડાકા આવ્યા અને ડાકા ગયા. સુંદર શોટ સ્ક્વેર લેગના માથા પરથી. છગ્ગો જોવા મળ્યો છે. ભવ્ય સ્વાગત કિશોરભાઈનું થયું છે. હાફ ટ્રેકર બોલ હતો. ફક્ત સ્ક્વેર લેગના માથા પરથી રમ્યા અને 6 રન અંકિત કર્યા. 64 રન થઈ ગયા છે. 64 રન્સ. થોડું ફિલ્ડમાં તબદીલ જોવા મળે છે. 1 રન અત્યારે માત્ર મોટા ફટકા આવી રહ્યા છે. છગ્ગો આવ્યા પછી ક્યાંક ને ક્યાંક થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળ્યું. જોઈએ હવે આ બોલમાં શું થાય છે. આ વખતે રિવર્સ. અને આ વખતે ચોક્કો. પેલા છગ્ગો પછી રિવર્સ પછી ચોક્કો. સુંદર શોટ. 2 બોલમાં તો 10 રન ન બનાવી નાખ્યા અને વિકાસભાઈએ પૂરો વિકાસ કરી નાખ્યો છે. જબરદસ્ત બેટિંગ જોવા મળી. ફૂલ બેટિંગ પોતાનામાં જે કમાલ જોવા મળી એ વિકાસ પાસેથી. 4 બોલમાં 11 પર પહોંચી ગયા. 1 ચોગ્ગો 1 છગ્ગો. 275નું સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ ઊભા ઊભા રમવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ નડી રહ્યો છે. કટ કરવાનો પ્રયાસ હતો બટ બેકફૂટ પર રમવાનો પ્રયાસ. ઊભા અહીંયા સારો બોલ હતો. ભાગશાળી રહ્યા કે સ્ટમ્પને બોલ લાગ્યો નહીં તો બેટર આઉટ થઈ જાત, પરંતુ એવું કંઈ થયું નહીં. આ વખતે સારો બોલ છે. ડોટ બોલ છે અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. 6 ઓવર 69 રન અને વિકેટ પડ્યા છે 2. 69 for 2 આફ્ટર 6 ઓવર. 2 ઓવરની રમત હજી બી બાકી છે. છ ઓવર ને 69 રન.
થોડું ફિલ્ડમાં ફેરબદલ જોવા મળી રહ્યું છે. જોઈએ હવે માત્ર હવે 2 ઓવરની રમત બાકી છે. બજરંગ રોકર્સે હવે ફાયર કરવું પડશે, મોટા ફટકા મારવા પડશે, 90-92 સુધી પહોંચાડવું પડશે. અને સામે જો ટીમ કહેવાય ને તો ફ્રેન્ડ્સ એમની પાસે બી બેટિંગ લાઇનઅપ બહુ સારી છે, જોરદાર બેટિંગ લાઇનઅપ છે. એ પણ હવે રનોનો પીછો કરી શકે છે. તો કોઈ ટીમને કમજોર ન આંકવી. આ વખતે પણ લેગ સ્ટમ્પની 12 બોલ, વાઇડનો ઇશારો, યસ ઇટ ઇઝ વાઇડ. 1 રન મળ્યો, 70 થઈ ગયા. 7 મિનિટે 7-70-0, 7-0-70. ફરી એકવાર ફટકો સારો છે મિડ વિકેટના રીઝનમાં. સારો થ્રો જોવા મળ્યો, 1 રન કલેક્ટ કર્યો, સિંગલ. સેન્સિબલ ક્રિકેટ, 1 રન મળ્યો. વાઇડિશ લોંગ ઓન, બહુ દૂર ફિલ્ડર છે. આ બાઉન્ડ્રી એનએલના ગ્રાઉન્ડ કરતાં આ ગ્રાઉન્ડ જરા મોટું છે. એનએલમાં ચોકા છક્કા લાગતા હતા, પણ અહીંયા મહેનત કરવી પડે છે તમારે. આ વખતે સરસ બોલ હતો અને ક્લીન બોલ. બેટર આઉટ. ફર્નિચર ડિસ્ટ્રોય કર્યું છે. મોટો ફટકા મારવાના ચક્કરમાં વિકેટ ગમાવી દીધી છે. કિશન આવ્યા છે. સ્કોર થઈ ગયો છે તે 71 વિકેટના નુકસાન પર. કિશન આવ્યા છે, કિશન ડી પટેલ. અને અહીંયા માત્ર સફળ બોલર ધર્મેન્દ્ર. 4 રન આપીને 2 સફળતાઓ લીધી છે. બહુ સારી બોલિંગ ધર્મેન્દ્રની. હજી પણ બીજી ઓવર ધર્મેન્દ્ર નાખી રહ્યા છે. પોતાની બીજી ઓવર અને ટીમ માટે 7મી ઓવર જોઈ રહ્યા છે. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ. સેમીફાઇનલ પણ રમાડવાની છે અને ફાઇનલ રમાડવાની છે પ્લીઝ, તો થોડી ઝડપ રાખજો. આ વખતે કડક શોટ છે. બોલ આવવામાં અહીંયા થોડા આગળ આવ્યા હતા અને થોડા પાછળ ગયા. ઘણા આગળ આવી ગયા અને થોડા પાછળ જવા ગયા તો ત્યાં ક્યાંક ને ક્યાંક કેચ છૂટી ગયો. થોડી ગાય ઉતાવળ કરી ગયા અને આગળ આવી ગયા. 2 ડગલા પાછળ હોત ને તો કેચ લેવાઈ જાત. પરંતુ નસીબ પણ બેટરોનો સાથ આપે છે, નસીબ પણ કિસ બહાદુરોનો સાથ આપે છે. એ જોવા મળ્યું. મુશ્કેલ કામ નહોતું કેચ લેવાનો, એકદમ આસાન કેચ હતો. એકદમ હોમ ડિલિવરી હતી, પરંતુ ડિલિવરીને એક્સેપ્ટ કરીને તેમણે. સ્કોર થઈ ગયો 72. ફરી એકવાર આ કડક શોટ, ચાબુક 6. આ વખતે તો હાફ ટ્રેકર બોલ હતો અને વિકાસે પૂરો વિકાસ કર્યો કે હું વિકાસ કરવા આવ્યો છું અને હું વિકાસ કરીને જ જઈશ. કે છે ને ઊંચાઈ પર પહોંચવા બાજ બનો, ઊંચાઈ પર પહોંચવા બાજ બજો, દગાબાજ નહીં. પરંતુ અત્યારે માત્ર વિકાસે પૂરો વિકાસ કર્યો અને બાજ બન્યા છે. ઓહો, આ વખતે સારો શોટ ટેપ કર્યો બોલને. બોલર પોતાના ફોલો થ્રુમાં ગયો અને અહીંયા માત્ર વિકાસે બતાવી દીધું છે કે ભાઈ 20 પર પહોંચી ગયા. 8 બોલનો સામનો કરીને 2 છગ્ગા 1 ચોગ્ગો, બસ 250નું સ્ટ્રાઇક રેટ. વોટર સ્ટ્રાઇક રેટ 79 રન થઈ ગયા છે. 79. 7મી ઓવર ચાલુ છે. છેલ્લો બોલ 7મી ઓવરનો બાકી છે. આ પછી 1 ઓવરની રમત હજી પણ બાકી છે. સરસ શોટ, 1 બાઉન્સ અને ચોકો. સરસ શોટ.
સારી અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ 7 ઓવરમાં 83 રન થઈ ગયા છે. બજરંગ રોકર્સ રોક કરી રહ્યું છે 83 રન્સ 83 રન 3 વિકેટ. બજરંગ રોકર્સ છેલ્લી ઓવરની રમત બાકી. જોઈએ બજરંગ રોકર્સ કેટલા રન બનાવે છે છેલ્લી ઓવરમાં. दोन वाजायला आले काय जेवायला काय पण आई एक ओवर जाऊन दे ना आता. सावकाश आहे, घाई करू नका. माझ्या आईला त्याच्यासाठी कमवतो आपण. બોલિંગ માટે ઉમેશ આવ્યા છે. જોઈએ ઉમેશ છેલ્લી ઓવર લઈને. ઉમેશ એક સારા બોલર છે. ઉમેશ ભવા 1 ઓવર 16 રન આપ્યું છે, પરંતુ ઉમેશ હવે માત્ર 8મી ઓવર અને પોતાની બીજી અને ટીમ માટે 8મી ઓવર લઈને 83 રન. અને અહીંયા વિકાસ છે. વિકાસે બહુ વિકાસ કરી લીધો છે. 8 બોલમાં 20 રન કર્યા છે. 1 ચોક્કો એ 2 છગ્ગા. 250નો સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. જોઈએ હવે માત્ર આ છેલ્લી ઓવર છે. અંતિમ ઓવરમાં કેટલા રન આવે છે. લેટ્સ સી what's happening on the last 6 ball to go. ફૂલ ટોસ અને આ વખતે અને આ કેચ પકડાઈ જશે અને બેટરને જવું પડશે. વિકાસ કર્યો હતો, પરંતુ વિકાસ 20 રન સુધી જતો અને આઉટ થઈને પાછા ફરી ગયા છે. જેવો વિકાસ આઉટ થઈ ગયો અને બધાને જમવાની ભૂખ લાગી ગઈ. વિકાસની જ બેટિંગ જોવા બેઠા હતા કે વિકાસ કરે છે કે નહીં. અને વિકાસના ચાહતા હતા, બધા ચાહીતા હતા. અને વિકાસ જેવા આઉટ થયા એમને ભૂખ લાગવા માંડી. ધર્મેશ સુંદર શોટ. ફિલ્ડર ગેપમાં ચોખ્ખો. સ્કોર થઈ ગયો તે 87. 87. 4 વિકેટના નુકસાન પર બજરંગ રોકર્સ છેલ્લી ઓવર ચાલુ છે તેમની ઇનિંગ્સની. ત્યારબાદ અહીંયા માત્ર ફ્રેન્ડ્સ 11 રનનો પીછો કરશે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઈશારો. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 88. ફરી એકવાર સુંદર શોટ છે. પોઈન્ટના માથા પરથી બોલ બાઉન્ડ્રી લાઈનની તરફ. 1 રન લીધો. બીજાની માંગ છે. મિસ ફિલ્ડિંગ અને 4 રન. મિસ ફિલ્ડિંગ કરી ગયા અને 4 રન અર્જિત કરી ગયા. Whoa, no ball. It's a no ball. Another runs here. 92. 93, I think. Sorry. 93 થઈ ગયા છે. 93 રન બજરંગ રોકર્સ. પ્રોજેક્ટેડ સ્કોર 99 બતાવે છે. જોઈએ 3 બોલમાં 100 થઈ શકે છે. મોટા ફટકા ચોકા છગ્ગા આવે તો 100 પૂરા થઈ જાય. ઓ ફટકો સારો છે. ચોખ્ખો. 97 થઈ ગયા. 97. 2 બોલ બાકી છે ફક્ત. 100 રનમાં ફક્ત 3 રન દૂર. 98 અને ફ્રીડ. 98 અને ફ્રીડ.
અને હવે ફ્રેન્ડ્સ 11 ને ખબર પડશે કે બજરંગ રોકર્સના બાણ કેવા લાગ્યા છે. ઓ સરસ 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 બોલ હતો, અંદરની તરફ આવ્યો બોલ. એક બોલની રમત હજી પણ બાકી છે. શોટ સારો છે, બોલ હવામાં છે, ફિલ્ડર આવી રહ્યા છે વજામાં, 2 રન માટે દોડી ગયા છે અને 2 રન લઈ લીધા છે. જો ત્રીજાનો માંગ છે પરંતુ 2 રન સાથે 100 રન પૂરા થઈ ગયા છે. 100 રન 100 રન પૂરા. અહીંયા બજરંગ રોકર્સ 100 રન પૂરા કર્યા છે અને 101 નો ચાંદલો કરવાનો છે તે ફ્રેન્ડ્સ 11 ને. તો એક નાનકડો વિરામ. આપણે તો ભાઈ બોલો ભારત માતા કી જય. સરદાર સરદારનું નામ એટલે લેવું પડે કે અમારા બોરીવલી પટેલ સમાજના પ્રમુખ એવા વિનુભાઈ સુતરિયા મોજૂદ છે. તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત. ખરેખર હોનાની હાકળે બાંધીને લાવ્યા હોય ને તો અમારા વિનુભાઈને લાવવા મુશ્કેલ થઈ જાય, પણ આજે આપણા મોટા સમાજનું આમંત્રણ હતું તો વિનુભાઈ આવી ગયા છે. તેમનું ખૂબ ખૂબ શબ્દોથી હું સ્વાગત કરું છું. બજરંગ 11 ભાઈ બહુ મોટો સ્કોર ઊભો કરી દીધો છે, પહાડ જેવો. 100 રન કરી નાખ્યા છે. 101 રન કરવાના 48 બોલમાં. પણ જ્યાં સુધી મોજૂદ છે જસ્ટિન ચકલાશિયા. આજે તો ભાઈ તેજ હવા છે, હવા બોલને બહાર લઈને વહી જાય એવી ખૂબસૂરત હવા ગ્રાઉન્ડમાં. 180 કન્ટ્રીમાં 180 કન્ટ્રીમાં લાઈવ પ્રસારણ આપણે આ ટુર્નામેન્ટનું ચાલી રહ્યું છે. ભાઈ યુટ્યુબર નહીં હે સર, થોડી વાર મેચને તમે ઊભી રાખો. અમે તમને સિગ્નલ આપીએ પછી શરૂ કરો. अंपायर सर थोड़ी देर रुकावट के लिए खेद. यूट्यूब वाला भाई आवे છે 1 સેકન્ડ ની અંદર. वो हिले का कैसा अकेला ही है.
થોડી જ વારમાં આપણે મેચ શરૂ કરીશું. જેવો યુટ્યુબર આવે એટલે અમને અહીંયા સિગ્નલ આપે. નફા વગરનો વેકાર નવાનો, દાન વગરનું ધન નકામું, કાબુ વગરનું મન નકામું, વજન વગરની વાત નકામી, ભજન વગરની પ્રભાત નકામી, માનવતા વગરની જાત નકામી, કયું ન માને તે નાર નકામી, બોલો ફરી જાય માનવી નકામો, અમારે બોલ્યા ન ફરે એ અમારે વિનુભાઈ સુતરિયા. એકવાર કહી દે ને કે આ થશે એટલે ઈ જ થાય. ખરેખર ધરતી પર પગ મૂકે, ધરતીમાં ખાડા પાડ દે, વજનથી નહીં પણ પોતાની આવડતથી, પોતાની ઈમાનદારીથી. ચલો ભાઈ મેચ શરૂ કરો. આજના અમારા મુખ્ય મહેમાન પણ છે. પહેલી ઓવર લઈને આવ્યા છે બજરંગ તરફથી વિકાસ. જોઈએ કેવડો મોટો વિકાસ કરે છે. જેમ મોદી સાહેબે દેશનો વિકાસ કર્યો છે એમ વિકાસ જોઈએ અહીંયા ટીમનો કેટલો વિકાસ કરે છે. પહેલો જ બોલ અને વિકાસનો વિકાસ પૂરો દેખાઈ રહ્યો છે. 4 રન. પહેલા જ મેં કીધું જેમ સાહેબનો વિકાસ છે એવો જ વિકાસ. પહેલા જ બોલે 4. પણ આવા જ ચોકા મારવા પડશે. મેચ જીતવી હોય તો 101 રન કરવાના છે 48 બોલમાં. 13 નંબરના બેટ્સમેનનું નામ શું છે? સિદ્ધાર્થ. મને લાગે છે સિદ્ધાર્થભાઈ પહેલી વાર આ ટુર્નામેન્ટ રમી રહ્યા છે. અરે બીજો જબરજસ્ત શોટ ભાઈ. વિકાસનો વિકાસ હજી રૂક્યો નથી. 2 બોલમાં 6 રન આપી દીધા છે. એકસો ને 1 કરવાનો ભાઈ. બજરંગ વાળાએ તો હનુમાન દાદાનું નામ લઈને સવારમાં 100 રન ઢીકી દીધા ભાઈ. હવે મને અરે પાછો હવામાં જોઈએ છે ને 2 ફિલ્ડર ભાગે છે. શું થાય છે? પાછા 2 રન મળી ગયા છે. કેચ હતો ભાવિનનો અને કેચ કરવો તો વિકાસને. કાંઈ વાંધો નહીં, હજી રન ઘણા બાકી છે. અમારે પણ કાલે એવું જ થયું હતું. 80 રન કરવાના હતા એમથી જીતી ગયા. નવરા થઈ ગયા ભાઈ. ક્રિકેટ કહેવાય, કોઈનું ન થાય. 3 ઓવરમાં 47 રન કરવાના હતા. અમારા બોલરોએ ઝપાઝપ આપી દીધા. લ્યો કે જીતી જાઓ, તમને ખબર પડે. બહુ સરસ મજાનું આપણો ગોપીનાથ મોંડેમાં ક્રિકેટ ચાલે છે. સિદ્ધાર્થભાઈ વળી પાછો માર્યો છે બોલ. હવામાં તો છે પણ મને લાગે છે કે આ વખત વિકાસનો વિકાસ અટકી ગયો છે. 4 બોલમાં 10 રન આપી દીધા છે. સિદ્ધાર્થભાઈએ નક્કી કરી લીધું છે કે મેચ જીતવી હોય તો આ જ રીતે મેચ જીતાશે. ટક ટક કરે મેળ નહીં આવે. ફરીથી એકવાર વિકાસ. આજનો સેમીફાઇનલની પહેલી સેમીફાઇનલ અને આ વખત તો એવું લાગે છે કે હોળી પાછી દોડી. આ ટુર્નામેન્ટમાં બેક ટુ બેક 6 થી દોડી લેવા વાળો પહેલો પ્લેયર હશે. બેક ટુ બેક 4 બોલમાં 4 2 રન લેવા એ કઈ જેવી તેવી વાત નથી. 12 રન થઈ ગયા છે ભાઈ. 12 8 ને 96 જેટલા રન જોઈએ એ પ્રમાણે મેચ હાલે છે. બહુ સરસ મજાનો વિકાસ છે. છેલ્લો બોલ બ્લોકમાં નાખ્યો અને પહેલી ઓવર પૂરી, કોઈ વિકેટ નથી ગઈ અને 12 રન થયા છે. જીતવા માટે 101 રન કરવાના છે. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝનમાં 8માં આવેલા આજના અમારા ફાઇનલ દિવસે જેટલા પણ અમારા મહેમાનો અને જેટલા પણ એમ કહેવાય કે આપણા ગ્રુપના સદસ્યો છે જેઓ આવ્યા છે તેમનું બહુ બહુ હાર્દિક હાર્દિક સ્વાગત. કે જેઓ તેમનો બહુમૂલ્ય ટાઈમ, સન્ડે એટલે ફેમિલીનો વાર કહેવાય અને સન્ડે જો અહીંયા આપણે બધા ભેગા કરતા હોય ને તો એ આપણો આ સમાજ છે. તો એકવાર આપણા સમાજ માટે તાળીઓના ગગડાટથી આપણે બધાવીએ. ખરેખર એટલું બધું સરસ મજાનું આયોજન કરવાનું, એક એક વસ્તુ પર ધ્યાન દેવાનું, જમવાનું સરસ મજાનું બનાવવાનું. જો થોડુંક વીક બની ગયું હોય તો કાલ ઉપાડો લે સમાજ.
કે જમવાનું ન થારું બનાવે એલા ભાઈ ખાઈને વયો જા ને 3 મિનિટ મહેનત કરે ત્યારે આ બધો વહીવટ પાર પડ્યો છે. ઘરે મીઠું વધારે ન્યાત કાંઈ બોલાતું નથી, પણ સમાજની ભૂલ કાઢવી હોય તો આપણો સમાજ અવ્વલ નંબર પર આવે. ખરેખર ગમે એટલું સારું કામ કરો, તમારે થોડુંક સાંભળવાની શક્તિ રાખવી પડે. હાલો ભાઈ, થોડુંક અહીંયા ગરનાળું થયું છે, 2 રન થઈ ગયા. આ ટુર્નામેન્ટ આ મેચ જો જીતવી હોય, ફ્રેન્ડ્સ 11 ને જો આ મેચ જીતવી હોય ને તો ભાઈ જસ્ટિન અને સિદ્ધાર્થભાઈનું 4 ઓવર સુધી ક્રીઝ પર રહેવું જરૂરી છે. જસ્ટિન એક એવો બેટ્સમેન છે, બોલરોના ટાંટિયા ધ્રુજે ભાઈ. અને દડો હવામાં છે અને જોઈએ. હાલો ભાઈ, જસ્ટિનભાઈની વિકેટ મળી ગઈ છે. કેસ કરવા વાળા પ્લેયર છે ધર્મેશભાઈ, કેચ કર્યો. અને ધર્મેશભાઈનું સ્થાન લેવા માટે આવ્યા છે અમારા ધર્મેન્દ્રભાઈ. હા, જેણે ખરેખર ઓરિજિનલ ધર્મેન્દ્રએ તો થોડાક દિવસ પહેલા દુનિયામાંથી વિદાય લઈ લીધી છે, પણ અમારા ધર્મેન્દ્રભાઈ જે આ મોજૂદ છે અહીંયા. ધર્મેન્દ્રભાઈ આ ટુર્નામેન્ટમાં અમારા ભાઈબીનું હેમા માલીનું નામ લઈ લઈને ઘોલા કાઢી નાખ્યા. બહુ સારું બેટિંગ કરે છે ભાઈ. બહુ સરસ મજાની બોલિંગ જોવા મળી. બીજા જ બોલે વિકેટ મળી ગઈ. 14 રન થઈ ગયા છે, 1 વિકેટ પડી ગઈ છે. 101 રન કરવાના છે માત્ર 48 બોલમાં. બીજી ઓવર પ્રગતિ પર, બીજી ઓવરનો 3જો બોલ. ધર્મેન્દ્રભાઈ ગેપમાં માર્યો છે. 1 રન લેવાથી 2 બેટ્સમેનને રોકી નહીં શકે. 1 રન સાથે સ્કોર યાને 15 या 15 રન પર પહોંચ ગયા है. બહુ સરસ મજાનો આજનો આપણો આ દિવસ, 6થો દિવસ છે આપણી આ ટુર્નામેન્ટનો છેલ્લો દિવસ. છેલ્લા દિવસની પહેલી સેમીફાઇનલ મેચ. અને ભાઈ કવર ઉપર માર્યો છે, 1 રન મળી ગયો છે 2 બેટ્સમેનને. આખા ગામને અમારે 13 નંબર નડતો. સિદ્ધાર્થભાઈનો લકી નંબર 13 છે. અમારે કટિંગ ભાઈ સરસ મજાના વાળ કટિંગ કરાવીને આવી ગયા છે, નાઈ ધોઈને. તમે આ કપડામાં ઓળખાતા નથી હો. હા, વાહ ભાઈ વાહ, મહા મોજ. હા, ધર્મેન્દ્રભાઈ સીધો શોટ માર્યો છે. ખેલાડી મોજૂદ છે અમારે ભગત મોજૂદ. 1 રન મળશે મેહુલ ભગત, જેને આજે આ બેન્ચમાં બહુ ધોંધાર બલ્લેબાજી કરી હતી. 17 રન થઈ ગયા છે, 5 રન આવ્યા છે માત્ર આ ઓવરમાં. આ ઓવરનો છેલ્લો બોલ. જીતવા માટે પહાડ જેવું લક્ષ્ય, 101 રન. પણ ક્રિકેટ એક એવી ગેમ છે, कुछ भी हो सकता है. પાછું સિદ્ધાર્થભાઈ લોંગ ઓન ઉપર બોલ માર્યો છે. ત્યાંથી અમારા ધર્મેશભાઈ લોંગ ઓફ ઉપરથી લોંગ ઓન ઉપર જઈને ફિલ્ડિંગ કરે છે. ખરેખર સેમીફાઇનલ મેચ હોય તો આવી જ મહેનત કરવી પડે. મહેનતથી જ તમે જીતો છો. બાકી તમારી ગમે એવી આવડત હોય આમાં હાલતી નથી. તમે ગમે એટલા ફિટ હો અને હદપ વળીને ઊભા રહ્યો તો એ કામનું નથી. પણ સવારે મેં જોયું, ઘરે બેઠા બેઠા જોતો તો તુષાર ધોળાએ પોતાની ટીમ માટે ડાઈવ મારી અને રનઆઉટ ન થઈને એવું બધું બહુ ખરેખર ટીમ માટે જાન આપી દે એ જ ખેલાડી આગળ વધે છે. પણ આજે સવારની મેચમાં મને યુનાઇટેડ ઇન્ડિયનના બોલર સંજય જાસુલિયાની બોલિંગ બહુ પ્રભાવશાળી જોવા મળી. 10 રન આપીને 2 વિકેટ લીધી. બહુ ભરોસો બતાવ્યો કેપ્ટને. પણ
નક્કી જ હોય આપણે હારવાનું, પછી એમાં કાંઈ ન થાય ભાઈ. સંજય કપ લેવા માટે કાલે રામ દરબારે રાખ્યો તો ઘરે, પણ દાદાએ પણ દયા ન કરી, કારણ કે દાદા તો ખાલી બજરંગ વોરિયર્સ ઉપર જ છે. પહેલેથી જ એનું નામ લઈને ટીમ ઉતરી છે. ગયા વર્ષે પણ બજરંગ જ ટીમ જીતી હતી ટુર્નામેન્ટ, અને આ વખતે મને એવું લાગે છે કે દાદાના 4 હાથ ગદા હારે ભેગા છે. સિઠ્ઠીમાં વિકાસ આવ્યો, બોલો, 1.85 મફતમાં. આને કહેવાય દાદાની દયા. ચલો ભાઈ, મેચમાં આવીએ. 18 રન થયા છે, 1 વિકેટ, 2 ઓવર પૂરી. વળી પાછો સિદ્ધાર્થભાઈએ શોટ માર્યો છે ને જોઈએ શું થાય છે. હામાં પવનનો બોલ પાછો આવ્યો અને વિકાસે એમનો વિકાસ કરી બતાવ્યો. સિદ્ધાર્થભાઈની વિકેટ લઈ લીધી. હવા આ બાજુની છે ભાઈ, પણ તોય સરસ મજાનો એમ જ લાગતું હતું કે સીમારેખાની બહાર 6 રન જશે. પણ મેં પહેલા જ કીધું કે જેની હારે પવનદેવ હોય એ ઉલટા પવને પણ આવી જાય, ને તમે ઉલટા પવનમાં આટામાં આવી ગયા, કારણ કે બજરંગ હારે ખુદ પવન દાદા છે. કપી 18 રન થયા છે માત્ર 13 બોલમાં. જીતવા માટે 101 રન કરવાનો છે ભાઈ. જમવાનું બધા જેટલું જમવું હોય એટલું 3 વાર લઈ લેજો, પણ ખોટો બગાડ કરતા નહીં. આપણે એક કઠણાઈ છે કે આપણે ખાઈ ઓછું ને બગાડ્યું વધારે. અમારા પ્રમુખ સાહેબ મને કે જમે એટલે ને જમવા દેવાનું છે, કાંઈ ઘટવું ન જોઈએ, પણ બગાડ કરશે ને તો એ મને ગમતી વાત નથી. જેમ આપણે પહેલી ડીશ લઈને કસરું હોય તો કેમ ખિસ્સામાં રૂમાલ નાખીને સાફ કરી દેવી છે, એમ ખાતી વખતે જમીને આપણે એવી ડીશ સાફ કરવી જોઈએ કે કાંઈ રહેવા નથી દેવું. નવા બેટ્સમેન આવ્યા છે, હાર્દિકભાઈ વગડિયા. અરે પહેલા દડે ઉપાડીને મારવાનો કોશિશમાં બીટ થઈ ગયા છે. વળતા પવનનો લાભ મળે એમ છે રાઇટી બેટ્સમેનને. આજની આ તેજ હવા, મસ્ત ક્લાઇમેટ છે, સરસ સરસ મજાનું આપણું આ ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ, અને એમાં આપણી સરસ મજાની આપણી કે પટેલ सीजन 8, और यहाँ पर जड़ों में गेंद डाल दी और हार्दिक भाई ની વિકેટનું પતન. વિકાસનો વિકાસ શરૂ છે હજી. લકી નંબર 23, ટોટલ 5 વાળા કાંઈ પાસા ન પડે. હવે ડાકા ડાલવા માટે અમારે કિશોર કાકા આવી ગયા છે. કિશોર ડાકા, ઈસ્ટ ઓર વેસ્ટ, કિશોર કાકા ઇઝ ધ બેસ્ટ. જે એમની સર પર કેસરીઓ લહેરાઈ રહ્યો છે, કેસરી ટોપી જેના માથા પર છે એ કેપ્ટન છે. પણ કિશોર કાકાની બેટિંગમાં મને બહુ ભરોસો છે કે આ ઉંમરે પણ બહુ સરસ મજાના શોટ મારે છે. સવારે પોતાની ટીમને જીતાડી હતી કિશોરભાઈ 1-2 શોટ મારીને. હજી પણ સ્કોર ત્યાં રૂકેલો છે. 3 બોલમાં 1 પણ રન નથી આવ્યો અને 2 વિકેટ પડી ગઈ. 18 રન. હવે આ દડો વાઇડ જતો હતો ને એમાંય તે દાદાની દયા થઈ ગઈ અને રન બચી ગયો. 4 બોલ ડોટ વયા ગયા છે. 18 ના 18 રન, 101 કરવાના છે. આવડો મોટો સ્કોર જોઈને હજી ધર્મેન્દ્રભાઈ વિકેટ ઉપર મોજૂદ છે ભાઈ, ત્યાં સુધી કંઈ કહેવાય નહીં. કિશોરભાઈ ડાકા, અમારે ઘેલાભાઈ પણ મારી જેમ નવરા થઈ ગયા છે. હીર વિકેટ થઈને વહી આવ્યા. મેં કીધું તું કિશોર કાકા ગોળા ફેંકના બહુ મોટા કારીગર છે. હાલો, મેડન અને 3 વિકેટ. વિકાસે પોતાનો વિકાસ કરીને બતાવ્યો. મેં પહેલા જ કીધું કે મોદી સાહેબના વિકાસ જેવો વિકાસ કરશે. મેડન અને 3 વિકેટ લઈ લીધી છે ભાઈ.
ઓવર પૂરી થઈ ગઈ. 3 ઓવરમાં 18 રન થયા છે. 6 ની એવરેજે રમી રહ્યા છે. 101 રનનો ટાર્ગેટ છે. આમાં મને એવું લાગે છે કિશોર ડાકા બધાનો દાવ આવવા દીજો. તું જાને હું આવું, તું જાને હું આવું શરૂ કર્યું છે અત્યારે ફ્રેન્ડ્સ 11એ. પણ ખરેખર જેમણે પોતાની ટીમનું નામ ફ્રેન્ડ્સ 11 રાખ્યું હોય, બહુ સરસ મજાનું નામ છે ફ્રેન્ડ્સ 11. બેટરી ઉતરી ગઈ લાગે. હાલો, પહેલી સેમીફાઇનલ જેવી જોઈ એવી હજી જામવાની બાકી છે. કારણ કે अभी भी क्रीज पे धर्मेंद्र भाई मौजूद है. बहुत ही अच्छे बल्लेबाज है. आगे की सभी मैच में उसका बहुत ही बड़ा योगदान रहा है. अपनी टीम को जिताने का पूरा भरोसा दामोदार अभी धर्मेंद्र भाई पर है. ફરીથી આગળ આવીને મારવાની કોશિશ કરી પણ બોલ થોડો નીચો રહ્યો. पैरों पर गेंद टकराई. अंपायर का इशारा लेग बाय के साथ स्कोर आगे बढ़ता हुआ 19 रन થઈ ગયા. વળી પાછો શોર્ટ બોલ છે અને એ બોલને ધર્મેન્દ્રભાઈ ને સામેવાળા ખેલાડી. હાલો ભાઈ, એક બજરંગવાળા પહેલો કેચ ડ્રોપ કર્યો. અને હવે આગળની કોમેન્ટ્રી હું વિનંતી કરીશ કીર્તિભાઈને. અને જમવાનું છે ને બાકી હોય જમવાનું લઈ લેજો. કીર્તિભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને આગળનું કોમેન્ટ્રીનો હાલ સંભાળે. મોટા ફટકો છે આ વખતે. બોલ હવામાં બાઉન્ડ્રી તરફ અને સુંદર ફિલ્ડિંગ. બાઉન્ડ્રી લાઈનની અંદર બોલને રોકવાનો પ્રયાસ સફળ થયા. ભાર્ગવ હતા, બહુ સરસ ફિલ્ડિંગ ભાર્ગવની જોવા મળી, પરંતુ લક્ષ્ય અઘરું છે, કપરું છે. પરંતુ 26 બોલ 100 રન 101 રન કરવાના છે. છવ્વીસ બોલમાં 79 રન કરવાના છે. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ. ફરી એકવાર લોંગ ઓન એક્શનમાં આવી રહ્યું છે. સ્કોર થઈ ગયો 23, 4 વિકેટના નુકસાન પર. ઉલટાસ આ વખતે સરસ શોર્ટ થર્ડ પર બોલ ગયો છે. 1 રન મળશે. કોશિશ કરી રહ્યા છે કે મોટા ફટકા મારાવાર, પરંતુ જે હિસાબે બોલિંગ એકદમ સારી બોલિંગ જોવા મળી છે. 24 બોલ અને 77 રન. 24 બોલ 77 રન આ સમીકરણ બની રહ્યું છે અત્યારે માત્ર ફ્રેન્ડ્સ 11. જે હિસાબે બજરંગ રોકર્સે રોક કરીને બેટિંગ કરી, સ્વેગ કર્યું, સ્વેગ બતાવ્યો, પોતાનો બેટિંગમાં ક્લાસ બતાવ્યો. અને એ જ હવે માત્ર ફ્રેન્ડ્સ 11ને ભારી પડે છે કે ક્યાં અમે ભૂલ કરી ગયા, કે આમને અમે બેટિંગ આપીને ભૂલ કરી છે. તો તમે મોટી ભૂલ કરી બેટિંગ આપીને અને બોલિંગમાં, એ ભૂલ કરી ગયા તમે. સુંદર હવે માત્ર 24 બોલ અને 77 રન.
આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ, વન બાઉન્સ, ચોખ્ખો, સુંદર શોટ, પરંતુ ઘણું મોડું થઈ ગયું છે. આવા શોટ પહેલા બોલથી જોઈએ છે. ચોક્કા અને છગ્ગા પહેલા બોલથી રમઝટ બોલાવવી પડશે, પરંતુ હજી પણ મોડું થયું. 23 બોલ, જે સ્કોર જોતો છે 101 રન. 23 બોલમાં 72 રન, 23 બોલ 72 રન એવું સમીકરણ બની રહ્યું છે ફ્રેન્ડ્સ 11 માટે. રમણીક રમી રહ્યા છે. 7 પર 4 બોલનો સામનો કર્યો, 1 ચોકાની મદદથી 175 નું સ્ટ્રાઇક રેટ. ધર્મેન્દ્ર 5 પર રમી રહ્યા છે, 5 બોલનો સામનો કરીને 100 નું સ્ટ્રાઇક રેટ. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, અસફળ થયા હતા પૂરા. જબરદસ્ત બોલિંગ કિશન પટેલ. આ વખતે ઓફ સ્ટમ્પની 12 બોલ, વાઇડનો ઇશારો આવ્યો છે, 1 વાઇડનો રન મળી રહ્યો છે. ફરી એકવાર આ વખતે ફાઇન લેગ પર સુંદર ફટકો છે, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોખ્ખો. હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા બતાવવાની હતી, દશા બગાડી ચોક્કો હાસિલ કર્યો, પરંતુ હજી પણ લક્ષ્ય અઘરું છે. પરંતુ આવા ચોગ્ગા અને છગ્ગા આવ્યા ને તો એ લક્ષ્ય પણ નાનું લાગવા મળશે. ફ્રેન્ડ્સ 11 34, 4 વિકેટના નુકસાન પર 5મી ઓવર એમના ઇનિંગ્સની શરૂઆત ચાલી રહી છે. 67 રન હજી કરવાના છે. ફરી એકવાર જ પ્રકારનો શોર્ટ વિકેટની પાછળ બોલ, રેસ લાગી છે, 2 ફિલ્ડર દોડીને ગયા, 1 રન લીધો, બીજાની માંગ ના પાડી. બાયનો ઈશારો, યા ઇટ્સ અ બાય. બાયનો રન આવ્યો છે. જેમ પણ રન આવે, રન અત્યારે કબૂલ છે. સ્કોર થઈ ગયો 35. 20 બોલમાં 66 રન કરવાના છે. સરસ શોટ. એક રન મળશે. સુંદર બોલ હતો, અતિ સુંદર બોલ, દર્શનીય બોલ, ઓફ સ્ટમ્પની બહાર. મોટો ફટકો મારવાનો પ્રયાસ, બેટ અને બોલનો સંપર્ક નહીં. પહેલા રમી ગયા, હવામાં બેટ ચાલી અને ઓવરની સમાપ્તિ. ઓવર નંબર 5 પૂરી. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 36, 4 વિકેટના નુકસાન પર. 18 બોલમાં 65 રનની જરૂર હવે મેચને જીતવા માટે. હવે તો આર્યા પાર મારવા જ પડશે, મોટા ચોગ્ગા અને છગ્ગા, તો જ આ મેચને ફ્રેન્ડ્સ 11 જીતી શકશે. અધરવાઇઝ ટાટા એન્ડ ગુડ બાય, સી યુ નેક્સ્ટ યર. ભાર્ગવ આવ્યા છે. 34 મેચ, 16 વિકેટ, બેસ્ટ એનાલિસિસ, 6 રન આપીને 2 સફળતા. ફૂલટોસ આ વખતે તો હાથ પર લાગ્યું છે અને હાથ ચોળતા ચોળતા આવશે બીજી સાઈડ પર, કે આવા ઠંડીમાં બોલ લાગે ને સાંજે ઘરે જાઉં ને તે લાલ ચોળ થઈ જાય ને ડીમકું થઈ જાય. પરંતુ 1-2 થી કામ નહીં ચાલે. હવે મોટા ફટકા, હવે મોટા ચોગ્ગા છગ્ગા. હા, આ વખતે મોટો ફટકો નથી, પરંતુ ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ જોવા મળે છે. મોટા હવાઈ યાત્રા નથી જોવા મળતી, હેલિકોપ્ટર જોવા નથી મળતા. એ હેલિકોપ્ટર શોટ આવવા જોઈએ ધોનીની જેમ. મોટા ફટકા, ઊંચાઈ અને દૂરી મળવી જોઈએ, એ નથી મળી રહી ફ્રેન્ડ્સને. પરંતુ અહીંયા માત્ર બિરાદવા પડશે બજરંગ રોકર્સને, જેમણે અત્યારે બહુ જ સુંદર બોલિંગ અને બેટિંગ કરી છે. ઓહો, આ વખતે મોટો ફટકો છે, પરંતુ ડાઉન ધ ગ્રાઉન્ડ. કોશિશ તો ફ્રેન્ડ 11 ભરચક કરી રહ્યા છે, પરંતુ બેટ પર બોલ પ્રોપર આવી નથી રહ્યા. અને આજના દિવસ, રવિવારના દિવસમાં હવા પણ સારી ચાલી રહી છે.
જેનું જમવાનું બાકી હોય એવો જમી લેશો. જે ટીમોનું જમવાનું બાકી હોય જમી લેશો અને જે જમવાના બાકી હોય તો એવો જમી લેશો પ્લીઝ. જે કોઈ જમવાના બાકી હોય તો મહેરબાની કરીને જમી લેજો. જમ્યા વગર જતા નહીં પ્લીઝ. હા સરસ બોલ હતો, સરસ બોલ. ગુડલેન્ડ પર ટપ્પો પડ્યો, બોલ હરકત કરી, બરકત મળી નથી પરંતુ બોલ એકદમ લાજવાબ. સુંદર બોલિંગ, દર્શનીય બોલિંગ. એક બોલ બાકી છે, છઠ્ઠી ઓવરનો. આ વખતે શોટ હવામાં મિડ વિકેટ પર ફિલ્ડર છે, બીજા માટે દોડવા ગયા છે. 2 રન તો લઈ લીધા ભાઈ, લઈ લીધા. 2 રન તો લઈ લીધા અને બજરંગ રોકર્સને એ કંઈક ખટકશે નહીં. એમની પાસે બેંક બેલેન્સ ભરચક પડ્યું છે એટલે 12 બોલ 60 રન. 12 બોલ અને 60 રન અત્યારે જોવા કરવાના છે. કિશન આવ્યા છે. કિશન આવ્યા બોલિંગ માટે. જોવાનું રહેશે કે હવે 12 બોલ બાકી છે, 60 રન કરવાના છે. ઓહો, આ વખતે બોલ હવામાં, છગ્ગો. મહેમાન બેઠા છે ત્યાં બોલ આવ્યો, મહેમાનને આવકાર્યા. આવો તમારું સ્વાગત છે. જબરદસ્ત શોટ. જ્યાં આપણા વડીલો બેઠા છે ત્યાં વડીલોની વચ્ચે બોલ આવ્યો. બોલે પછી કીધું કે વડીલોને તો મળી લઉં, કેમ છો કેમ નહીં પૂછી લઉં. સુંદર ફટકો, પરંતુ હજી પણ 11 બોલ 54 રન. આવા છગ્ગા જોઈએ છે. ઓ હજી એક પ્લેયર સિક્સ છે કે શું? ઓ અહીંયા ક્યાં છૂટ્યો છે. આવા મોટા ચોગા અને છગ્ગા જોઈએ છે. મોટા ચોગા છે. ઓ કોશિશ કરી છે. 10 બોલ 53 રન. 10 બોલ અને 53 રન. સુંદર બોલ. આ વખતે શોર્ટ પાઇન લેગ પર બોલ ગયો છે. બોલને પિક કરે ત્યાં સુધી 1 રન લેવાનો સમય હતો પરંતુ 1 નહીં, લેગ બાય નો ઇશારો. 9 બોલ અને 52 રન. હા સરસ સરસ બોલ. બ્લોકર ખોદીને કાઢ્યો બોલને. છેલ્લી ઘડીએ બેટની નીચે લાવ્યા. જો બેટ નીચે લઈને આવ્યો હોત તો બેટર પોતાના ઘરમાં પાછા હોત ડગઆઉટમાં. બહુ સારી બોલિંગ અહીંયા માત્ર જોવા મળી છે કિશનની. કિશન પટેલ 18 રન આપ્યા છે, કોઈ સફળતા નથી અત્યાર સુધી. આ વખતે ઊંચાઈ છે, જોડી છે. આપણા ઉપરા છાપરી. ઓહો, દર્શક બેઠા ત્યાં. ધર્મેન્દ્રભાઈ, હા કિશનભાઈ ને તો હવે માત્ર કિશને રામે ધનુષ તોડ્યું, સીતા વરમાળા લઈને આવી. કિશને બાંસળી વગાડી, રાધા દોડીને આવી અને તો અમે તો ફક્ત સીટી વગાડી. પગલી પોતાના પપ્પાને બોલાવીને લઈ આવી. આ વખતે હાજી છે. ઓ બચી ગયો. વાગશે ક્યાં? જાળી છે, જાળી છે. અહીંયા જાળી છે એટલે બચી ગયા. ને તો દર્શકના માથા પર બોલો. ઓ 6 બોલ 40 રન. 6 બોલ અને 40 રન. આ પછી કાચડિયા કિંગ અને હિરવા 11 તૈયાર રહેજો. બંને ટીમો સજ્જ થઈ જાઓ. છેલ્લી ઓવર, છેલ્લા 6 બોલ. હવે માત્ર
બજરંગ રોકર્સ જીતના દરવાજા પર દસ્તક આપે છે. પહેલો બોલ હવામાં, મોકો, વિકેટ કીપર. યસ, બોલર બહુ ઇન્ટરેસ્ટેડ છે. કોઈ ઇન્ટરેસ્ટેડ બોલરે કીધું હું મારી કેચ પકડી લઈશ જાતે. સુંદર કેચ, દર્શનીય કેચ જોવા મળ્યો. વિકેટ પડ્યો, વિકેટ મોટો મળ્યો. હવે માત્ર 5 બોલ ઔપચારિકતા કહેવાય છે ને, ઔપચારિકતા બાકી છે ફ્રેન્ડ્સ 11 માટે, પરંતુ બજરંગ રોકર્સ ફાઇનલમાં દાખલ થઈ ગયું છે. એની સામે માટે કચાડિયા કિંગ અને હીરવા 11 આ પછીની સેમીફાઇનલમાં લડત લડશે અને જે જીતશે એ બજરંગ રોકર્સ સામે આગળના રાઉન્ડમાં ફાઇનલમાં રમશે. 5 બોલ 40 રન, 5 બોલ 40. આ સરસ બોલ, 4 બોલ અને 40. 4 બોલ 40. સરસ શોટ, આઉટ, ડાયરેક્ટ અને આઉટ. બેટર ઉતાવળા થતા હતા બેટિંગ માટે, પરંતુ રનઆઉટ થઈ ગયા. ધ્રુવ આવ્યા છે, જોઈએ ધ્રુવ. શોટ સારો છે, પરંતુ હવે માત્ર ઔપચારિકતા બાકી છે અને ફ્રેન્ડ્સ 11 ટાટા કહેવાનો સમય આવી ગયો છે તમને. આવજો, નવા વર્ષ 27માં મળશું. અને બજરંગ રોકર્સ હવે માત્ર જીતના દરવાજા ખખડાવી રહ્યા છે અને ફાઇનલનો પ્રવેશ બજરંગ રોકર્સે શાયદ હવે કરી લીધો છે. અને હવે માત્ર છેલ્લા બોલની રમત. કોઈ અંદર જાતા નહીં, મહેરબાની કરીને. બંને કાચડિયા કિંગ અને હીરવા તૈયાર થઈ જજો પ્લીઝ. સરસ, અને આ સાથે જ મેચને જીતી લીધી છે. અહીંયા માત્ર બજરંગ રોકર્સ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે અને હની સામે કોણ રમશે આ બીજીના ડિસાઇડર સેમીફાઇનલ નક્કી કરશે. હવે માત્ર કાચડિયા કિંગ અને હીરવા 11 વચ્ચે મેચ થવા જઈ રહી છે. હીરવાએ ટોસ જીત્યો, બેટિંગ લીધી છે અને કાચડિયા કિંગને ફિલ્ડિંગ આપી છે. તો કાચડિયા કિંગ ફિલ્ડિંગ લગાડી લેશો અને જબરદસ્ત મેચ જોવા મળી. અને બજરંગ રોકર્સ ઇન્ટુ ધ ફાઇનલ 2026ની ફાઇનલમાં પહોંચી ગયું છે. કે પટેલ SSPL પ્રીમિયર લીગ 2026 અને 8મું સંસ્કરણ આપ જોઈ રહ્યા છો. જબરદસ્ત પરફોર્મન્સ આપ્યો છે. બંને ટીમો હેન્ડશેક કરશે. યસ, આ જ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. ભલે હારી ગયા, પરંતુ આ આપણા સમાજની જીત છે. આ આપણા સમાજની એકતાની જીત છે અને આ સમાજ આપણને એક સાથે લાવે છે. એ સમાજને ગર્વ છે, આ પટેલ સમાજ. ખેલદિલીની ભાવના બતાવી છે. ખેલદિલી બતાવવી જ પડશે તમારે, જ્યારે સમાજ તમારો આટલો મોટો છે અને તમને સાથે લાવે છે. અને ખેલદિલી તો તમારે બતાવવી જ પડશે બોસ.
કોંગ્રેચ્યુલેશન બજરંગ રોકર્સ અને વેરી હાર્ડ લક બાય ફ્રેન્ડ્સ 11. અને હવે માત્ર જબરદસ્ત મેચ આપણી સમક્ષ આવી રહી છે. કાચડિયા કિંગ અને હીરવા 11 બંને બલુકી ટીમ, જબરી ટીમ, ચડિયાતી ટીમ, એકથી એક ચડિયાતી ટીમ જોવા મળી છે અને એમાંની આ બે ટીમો છે. હવે આ બે ટીમોમાંથી જે જીતશે એ બજરંગ રોકર્સ સામે ફાઇનલમાં રમશે.